ગત રવિવારે સવારે બી ડિવિઝન પોલીસ સ્ટેશનના વેલનાથપરા વિસ્તારમાં એક યુવતીની મૃતદેહ મળી આવી હતી. પ્રથમ દ્રષ્ટિએ આ યુવતીના માથામાં ઈજાઓના નિશાન હતા. એના ઉપરથી પ્રથમ દ્રષ્ટિએ એવું લાગતું હતું કે એની હત્યા થયેલી છે. માનનીય સીપી સર બ્રજેશકુમાર જાસર અને એડિશનલ સીપી સર મહેન્દ્ર બગડિયા સર દ્વારા ગુનાની ગંભીરતા સમજી ક્રાઇમ બ્રાન્ચની અને લોકલ પોલીસની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ હતી. આ તપાસના કામે મનોજ દામોદ સાહેબ, પીઆઈ શ્રી જાદવ સાહેબ અને પીઆઈ શ્રી ગોંડલિયા સાહેબની ટીમોને ટેકનિકલ અને હ્યુમન સોર્સના આધારે હકીકત મળી કે એ જે યુવતી છે, યુવતીના પતિ હિતેશભાઈ છે, એમના દ્વારા જ એમની હત્યા કરવામાં આવેલ છે. બનાવનું કારણ પૂછપરછ દરમિયાન એવું સામે આવેલ છે કે સ્નેહાબેનના લગ્નના તરત જ પછી એમના વચ્ચે બંને વચ્ચે અમુક વસ્તુઓને નાની નાની બાબતોને લઈને માથાકૂટ ચાલતી હતી અને હિતેશભાઈ એના ઘરકંકાસથી કંટાળી ગયા હતા અને સ્નેહાબેન નાની નાની વાત ઉપર એના ઉપર શંકા કરતા હતા. વારંવાર એમને વિડીયો કોલ કરતા હતા અને એને લોકેશન બાબતે પૂછતા હતા અને પોતાના સાસુ સસરા બાબતે ગાળી ગલોચ કરતા હતા. આ બધી વસ્તુઓથી કંટાળીને હિતેશભાઈ તે દિવસે એમને બહાર જમવાનું લઈ જઈ એવું કહીને સ્કૂટી ઉપર બેસાડી બનાવવાળી જગ્યા ઉપર લઈ ગયા હતા અને એના માથામાં લોખંડનો સળિયો મારીને એમની મૃત્યુ નિપજાવેલ હતી. એના માથા ઉપર 3 ઘાવ હતા, એક નાક ઉપર, એક કાન ઉપર અને એક માથાના પાછળના ભાગે. એના કારણે એનું મૃત્યુ નિપજેલ. સાહેબ, પતિ પર શંકા કઈ રીતે ગઈ? કારણ કે જ્યારે એને સ્ટોરી અલગ અલગ બનાવતો હતો. એમના પતિ દ્વારા હત્યાનો બનાવ આપેલો કારિત કર્યા પછી જે મરણ થનાર છે એના ઘરનાઓને સંપર્ક કરવામાં આવેલ હતો કે તમારી બહેન ઘરેથી નીકળી ગઈ છે પાણીપુરી ખાવાનું કહીને અને મળતી નહીં. તો એના પછી આખી રાત એમના સાથે મળીને શોધખોળ પણ કરવામાં આવેલ હતી અને જે એમના પતિ છે એમની સ્કૂટી ઉપર બ્લડના દાગા મળી આવેલ હતા અને એમના કપડા પર હ્યુમન બ્લડના દાગા મળી આવેલ હતા. એના કારણે પ્રથમ દ્રષ્ટિએ એના ઉપર શંકા ગઈ અને પછી પૂછપરછ દરમિયાન એમના દ્વારા કબૂલ કરવામાં આવેલ હતું કે એમના દ્વારા જ હત્યા કારિત કરવામાં આવેલ છે. 3 વર્ષનો લગ્નગાળો છે અને લગ્નગાળાના શરૂઆતથી જ એમના વચ્ચે નાની નાની બાતોને લઈને મનદુખ ચાલતો હતો. સર, આરોપી દ્વારા સમગ્ર પ્લાનિંગ કરવામાં આવ્યું હતું કે મોબાઈલ છે આ બેન ઘરે મૂકીને ગયા હતા, પછી એક આખી મનગઢ સ્ટોરી કરેલી હતી. તો ક્યાંય આરોપી જે છે એને લાંબા સમયથી પ્લાનિંગ કરેલ હોય એવું હજુ સુધી પ્રાથમિક પૂછપરછમાં સામે નહીં આવ્યો. તે જ દિવસે એને 3-4 વખત જે મરણ થનાર છે એમના દ્વારા કોલ કરવામાં આવેલ હતા કે તમે મને બહાર લઈ જવાનું કહેતા હતા સવારે અને હજુ સુધી ઘરે કેમ નહીં આવ્યા, તમે ક્યારે આવશો? તો વારંવાર કોલ કરવાથી અને વારંવાર જે માથાકૂટ ચાલતી હતી એના કારણે એને નિર્ણય લીધો કે આજે એને મારી નાખવાની છે. એક સીસીટીવી સામે આવ્યા હતા કે જેમાં મહિલા બહાર જતી દેખાય છે, તો એ સમયે ક્યારે ગઈ હતી અને આ ભાઈ છે એ ક્યારે પોતાના ઘરેથી એને બહાર લઈ ગયો હતો? એ જે આરોપી છે, આરોપી પોતાના કારખાને ઉપર હતા. તો ત્યાં એની જે વાઈફ છે મરણજના સ્નેહાબેન, એમના દ્વારા એમને વારંવાર કોલ કરવામાં આવતા હતા અને ફોન ઉપર ગાળાગાળી પણ થઈ અને મા બેનની ગાળો બોલી એનાથી એને ગુસ્સો વધી ગયો અને કારખાનાથી જ એક લોહાનો સળિયો લીધું અને એમને કીધું કે અમુક સ્પોટ ઉપર તમે આવી જાઓ, પછી આપણે બહાર જમવા માટે જઈએ. અને ત્યાં સ્કૂટી ઉપર બેસાડીને અવાવરૂ જગ્યા ઉપર લઈ ગયા અને પછી એમના માથા ઉપર વાર કરેલ. બનાવ સમયે આ જે મહિલાનો ફોન છે એની સાથે હતો અને પછી આ ફોન છે ઘરે મૂકવામાં આવ્યો હતો એવું કંઈ છે? ફોન જે મરણ જનારનો છે એ ડિસ્ચાર્જ હતો, એના કારણે મરણ જનાર ફોન ઘરે જ મૂકીને આવ્યા હતા અને 7:45ની આજુબાજુ ઘરેથી મરણ જનાર નીકળે છે કેમ કે એમના હસબન્ડે એમને બોલાવ્યા હતા અને 8:15 થી 8:30 વચ્ચે આ બનાવનો સમય છે. આ બનાવ સમયે જે 2 વર્ષનું બાળક હતું એ કઈ જગ્યા હતું? પત્ની મૂકીને આવી હતી કે પતિ મૂકીને આવી ગયો તો શું હતું? એ બનાવની વખતે એ જે બાળક હતો એમનો 2 વર્ષનો, એ આરોપી જે છે આરોપીના માતા પિતા પાસે હતો અને એ એમનો રૂટીન કોર્સમાં મૂકીને આવ્યા હતા. એની પત્ની જે છે બાળકનું ધ્યાન નહોતી રાખતી એટલે રેગ્યુલરલી એને જે હસબન્ડ છે આરોપી છે એ પોતાના માતા પિતા પાસે જ રાખતા હતા. સવારે મૂકીને આવે અને સાંજે લઈ આવે. ગુનાના કામે આપણે શું કબજે હાલ કરેલું છે? હજુ સુધી ડિસ્કવરી પંચનામા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવેલ નથી. એ લોકલ પોલીસ સ્ટેશન દ્વારા જે આઈઓ છે એમના દ્વારા કરવામાં આવશે. ઓકે સાહેબ, એક હિન્દીમાં